નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે ફરી વખત આજના નવા વિડીયોમાં। તો મિત્રો આપણે આવી ગયા છીએ કચ્છ દરાના પવિત્ર યાત્રાધામ એવા નારાયણ સરોવર। તો દર્શક મિત્રો, અહીંયાનું આપણે નારાયણ સરોવરનું મહત્વ અને અહીંયાનો ટૂંકો ઇતિહાસ મિત્રો પણ જાણીશું। તો વિડીયોમાં જોડાઈ રહીજો। તો આપણે અંદર જઈશું અને દર્શન કરાવીશું। દર્શક મિત્રો, આપણે આવી ગયા છીએ જે મુખ્ય ગેટે ત્રિકમરાયજી મુખ્ય મંદિર છે પવિત્ર તીર્થધામ નારાયણ સરોવરમાં, અને અહીંયા આપણે જઈ રહ્યા છીએ મિત્રો। જોઈ રહ્યા છો મિત્રો, ખૂબ જ જૂનું એવું મંદિર તમને સામે દ્રશ્યમાન થઈ રહ્યું છે, અને આપણે હવે જઈ રહ્યા છીએ મિત્રો મંદિરની બાજુ નારાયણ સરોવર। અને અહીંયાના જે ત્રિકમરાયજીનું મંદિર છે મિત્રો, તો આપણે દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો, આપણે હવે અંદર આવી ગયા છીએ અને તમને દર્શન કરાવી રહ્યો છો બહારથી જે મંદિરના। અત્યારે હાલમાં બપોરનો સમય છે, તો મિત્રો મંદિર બધા જ બંધ છે। હું તમને બહારથી જ બતાવી રહ્યો છું મિત્રો અહીંયા। અને અહીંયા મિત્રો સુંદર મજાનું તમને જાણકારી મળે એવું મોટું પોસ્ટર લગાવી દેવામાં આવે છે, પૌરાણિક તીર્થધામ શ્રી નારાયણ સરોવર કચ્છ। મતલબ આ ખૂબ જ જૂનામાં જૂનું આ મંદિર છે, વર્ષો હજારો વર્ષો જૂનું મંદિર છે મિત્રો। તો અહીંયા તમે જોઈ રહ્યા છો મિત્રો, આપણે હવે જઈ રહ્યા છીએ નારાયણ સરોવરમાં આપણે દર્શન કરવા। અહીંયા મિત્રો ખૂબ સુંદર મજાની માહિતી બતાવવામાં આવી છે। 10 મિનિટ આપણે આવી ગયા છીએ મિત્રો અહીંયા નારાયણ સરોવરમાં, અને અહીંયા ખૂબ જ સુંદર મજાનું માહિતી તમને આપી રહ્યો છું। અને ભારત સનાતન સંસ્કૃતિમાં 4 પવિત્ર સરોવર ખૂબ જ મહત્વના ધરાવે છે। તેમાંનું એક છે માનસરોવર, બીજું છે નારાયણ સરોવર જે હાલમાં હું તમને બતાવી રહ્યો છું, અને ત્રીજું છે બિંદુ સરોવર, ચોથું છે પંપા સરોવર। અને દર્શક મિત્રો, અહીંયા ભગવાન શ્રી નારાયણના ચરણમાંથી જ આ જલ પ્રગટ થયેલું છે, અને એટલે જ આ જલનું ખૂબ જ શાસ્ત્રીય મહત્વ છે। આ સરોવરની પવિત્રતા અને સ્વચ્છતા જાળવવાની આપણા બધાની નૈતિક ફરજ છે, જે ચૂકશો નહીં મિત્રો। તો અહીંયા ખૂબ જ સુંદર મજાનો આપણે ઇતિહાસ પણ તમને ટૂંકો બતાવી દીધો મિત્રો। અને હવે આપણે અહીંયા જે નારાયણ સરોવરનો થોડો દર્શન કરાવી દે મિત્રો। જો ખૂબ જ સુંદર મજાના પક્ષીઓ પાણીમાં તરી રહ્યા છે, અને દૂર દૂર સુધી તમને બતાવી રહ્યું છે પાણી, અને આ બાજુ પણ બતાવી રહ્યો છે મિત્રો। તો આપણા કચ્છ ધરામાંનું એક પ્રખ્યાત સુપ્રસિદ્ધ પવિત્ર યાત્રાધામ નારાયણ સરોવર મિત્રો તમને બતાવી રહ્યો છે અહીંયા। તો ખૂબ જ સુંદર મજાનું અહીંયા આ નારાયણ સરોવર છે, અને અહીંયા જે શ્રદ્ધાળુ ભાવિકો છે પોતાના હાથ પગ ધોઈ અને ધન્યતા અનુભવે છે। અને જોઈ રહ્યા છો મિત્રો, ખૂબ જ જૂનું પુરાણી દિવાલ અહીંયા છે, અને બાજુમાં આજે ત્રિકમરાયજીનું મંદિર તમે બતાવી દો। તો મિત્રો, આપણે છે પવિત્ર ધામ એવા સુપ્રસિદ્ધ નારાયણ સરોવર, તો આપણે અહીંયા આપણે જાતિ સાથે પૂજારી છીએ, તો તેમની પાસે પણ આ પવિત્ર એવા સરોવરની માહિતી હતી। તો દાદા થોડીક સરોવરની માહિતી આપજો। બોલો ત્રિકમરાય ભગવાન કી જય, બોલો રામચંદ્ર ભગવાન કી જય, બોલો સદાનંદ સ્વામિનારાયણ ભગવાન કી જય, બોલો લક્ષ્મીનારાયણ ભગવાન કી જય, બોલો કોટેશ્વર મહાદેવ કી જય, બોલો ત્રિકમરાય ભગવાન કી જય। ભારતની અંદર મુખ્ય 4 સરોવર છે, માન સરોવર, નારાયણ સરોવર, બિંદુ સરોવર અને પંપા સરોવર। સામે પેલું મંદિર દેખાય છે, આપણે 5 પાણીનું મંદિર છે। 1000 ઋષિ મુનિઓ તપસ્યા કરી ગયા પાણી માટે। એ સમયમાં નારાયણ ભગવાન એટલે આપણા વિષ્ણુ ભગવાન, આ વિષ્ણુ ભગવાનના જમણા પગના ઊંડામાંથી પાણી ઉત્પન્ન થયેલું છે, એના પરથી ગામનું નામ પડ્યું નારાયણ સરોવર। આ સરોવરની અંદર નાવાનું મત વધારે, સ્નાનનું મત વધારે। શું કામ કે તમે 4 ધામની યાત્રા કરી આવો, માન સરોવરની યાત્રા કરી આવો, અહીંયા નારાયણ સરોવર આવવું પડે। આ તીર્થમાં નાવાનો મત વધારે। શું કામ કે આજે મહા મહિનાની આજે મોટો દિવસ છે, આજે મોટી પૂનમ છે, અને વાર આજે રવિયા છે, માતાજીનો દિવસ છે। આ તીર્થમાં સ્નાન, ધ્યાન અને દર્શનનો જ મહિમા છે। ભગવાનના મંદિરમાં ત્રિકમરાય ભગવાનના મંદિર છે, એમાં દર્શન કરવાનો બહુ મહિમા છે। અને કોટેશ્વરમાં મહાદેવનું મંદિર છે, એમાં દર્શન કરવાનો બહુ મહિમા છે। અમારે અહીંયા 7 પીપળા છે, તમારી બાજુમાં પીપળો છે, પણ પીપળો બોલો નથી। પીપળાની અંદર આપણે 3 ભગવાન વાસ છે, બ્રહ્મા વિષ્ણુ અને મહેશ। આ પીપળાને પાણી આપણા પિતૃને પાણી મળે છે, અને 4 ધામનો યાત્રાનું ફળ મળે છે। 12 મહિનામાં 3 મહિના એવા મળેલા છે, એક કારતક, ચૈત્ર અને ભાદરો। અહીંયા ખાસ શ્રાદ્ધનો મહિમા છે। તર્પણ પિંડાનું બહુ મહત્વ છે, અને પિંડાનું વિધ પિતૃને પાણી મળે છે,
અને પિંડદાનની વિધિ કરવાથી પિતૃઓને શાંતિ મળે છે. બોલો નરેન્દ્ર ભગવાન કી જય, બોલો કોટેશ્વર મહાદેવ કી જય, ત્રિકોમરાય ભગવાન કી જય, રામચंद्र भगवान की जय, सजल स्वामीनारायण भगवान की जय, लक्ष्मी नारायण भगवान की जय, बोलो कोटेश्वर महादेव की जय. તમે જોઈ રહ્યા છો શ્રદ્ધાળુ જે અહીંયા પાણી પીપળાને પાણી પાઈ રહ્યા છે અને જે આપણું પિતૃ તરીકે મનાતો પીપળો અહીંયા વિધિ પણ કરવામાં આવે છે દર્શક મિત્રો. અને એવી રીતે સામે પણ મોટો પીપળો છે. તો દર્શક મિત્રો અહીંયા નારાયણ સરોવરમાં જે મોક્ષ પીપળા કહેવામાં આવે છે, તો આવી રીતે આ તળાવ છે અને ફરતી બાજુ 7 પીપળા છે અને 7 કૂવા છે. તો મિત્રો એક અહીંયા પીપળો છે, એક આગળ છે અને એક આ મોટો તમને બતાવ્યો. એવી રીતે 7 કૂવા પણ છે અને એમાંનો એક કૂવો મિત્રો અહીંયા હાલમાં તમે જ્યાં શ્રદ્ધાળુ લોકો દર્શન કરી રહ્યા છે એ કૂવો છે અને બાકીના કૂવા તો બુરાઈ ગયા છે. અને કહેવામાં આવે છે કે મિત્રો અહીંયા ગમે એટલો દુષ્કાળ પડે કે એવું થાય છતાં પણ આ કૂવામાં પાણી ખૂટતું નથી. તો આ એક હાલમાં પણ આપણું જે સંસ્કૃતિ, ભારતનો ઇતિહાસ કહી શકાય, ગુજરાત કચ્છ ધરાનો ઇતિહાસ કહી શકાય, એ હાલમાં પણ જીવંત છે મિત્રો. તો આ એક ખૂબ જ સુંદર મજાનું આપણું ભારતમાંનું 4 સરોવરમાંનું આ એક સરોવર હું તમને બતાવી રહ્યો છું. મોટો છે કલ્યાણેશ્વર મહાદેવ અને આ રીતે તળાવ છે એને ફરતે તમને પીપળો જે મોક્ષ પીપળો કહેવામાં આવે છે મિત્રો. તો દર્શક મિત્રો હવે આપણે જઈ રહ્યા છીએ જે 5 પાંડવનું જે મંદિર છે નારાયણ સરોવરમાં, ત્યાં જઈ રહ્યા છીએ મિત્રો. તો ટૂંક સમયમાં આપણે ત્યાંના પણ દર્શન કરાવીશું અને અહીંનો વિડીયો છે એ મિત્રો આપણે સમાપ્ત કરીશું. છેલ્લે આપણે મિત્રો આ 5 પાંડવોના મંદિર છે એના દર્શન કરાવી દઈએ મિત્રો. અહીંયાથી ખૂબ સુંદર મજાનું આપણું નારાયણ સરોવર તમને બતાવી રહ્યો છું મિત્રો. ખૂબ જ સુંદર મજાના પક્ષીઓ છે અને સામેથી આપણે મિત્રો જે પીપળા છે એ કૂવો છે અને 7 પીપળા છે મિત્રો એવું કહેવામાં આવે છે અને 7 કૂવા છે. એમાંનો એક કૂવો જે સામે છે એ છે અને જે મોક્ષધામ પીપળો કે મોક્ષ પીપળો એ પણ મિત્રો ત્યાં બતાવ્યો. અને હવે આપણે જઈ રહ્યા છીએ મિત્રો અહીંયા 5 પાંડવ મંદિર. તમે જોઈ રહ્યા છો મિત્રો રંગનાથ મહાવિષ્ણુ 5 પાંડવ મંદિર નારાયણ સરોવર અને અહીંયા આપણે મુખ્ય દરવાજા આવી ગયા છીએ. ઓમ નમઃ શિવાય, હર હર મહાદેવ, હર હર મહાદેવ. દર્શક મિત્રો અહીંયા આપણે પહોંચી ગયા છીએ 5 પાંડવ મંદિરમાં. તો આપણે ત્યાં જઈશું અને 5 પાંડવોના દર્શન પણ કરાવીશું. તો વિડીયોમાં જોડાઈ રહેજો મિત્રો. અહીંયા જે કચ્છનું જે નારાયણ સરોવર છે ત્યાંનું ખૂબ જ પ્રાચીન અને જૂનું ખૂબ જ ઇતિહાસ છે. એમાંનું અહીંયા આ મંદિર છે, 5 પાંડવોનું મંદિર છે. અહીંયાનો જે નારાયણ સરોવરનો જે વિડીયો છે તમને ગમ્યો છે, અહીંયાની માહિતી પણ તમને ગમી છે. જરૂરથી મિત્રો નવા મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આવનારા અવનવા વિડીયો તમને મળતા રહે. તો અહીંયા છેલ્લે ફરી વખત 5 પાંડવોના દર્શન કરી અને વિડીયોને પૂરો કરીશું. જય માતા, જય શ્રી રામ, હર હર મહાદેવ.